નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું IRFC શેર વિશે અને જાણીશું કે શું આમાં હવે બ્રેકડાઉન કે બ્રેકઆઉટ થઈ ગયું છે અને તમારે હવે આમાં શું કરવાનું રહેશે. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં તો હું તમને બતાવી દઉં કે જેમ કે આ શેર જે આ બે લાઈન હતી ત્યાં અહીંયા ચાલતો હતો, પણ હવેથી અહીંયા જેમ કે આ જે સપોર્ટ લેવલ એનો હતો એ અહીંયા હવે બ્રેકડાઉન થઈ ગયો હતો, પણ આજે થોડીક બાઇંગ આવી છે એટલે પછી હવે અહીંયાથી બાઉન્સ બેક પણ થવાની સંભાવના લાગી રહી છે. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી રહેજો, તમને બધા જ આના શોર્ટ ટર્મના ટાર્ગેટ અને લોંગ ટર્મના ટાર્ગેટ પણ જાણવા મળશે. તો મિત્રો ચાલો આપણે આની એનાલિસિસ શરૂ કરીએ. જેમ કે જુઓ, અહીંયા તમને આ જે લાઇન ઉપર સપોર્ટ લેતો હતો, જેમ કે અહીંયા લીધો હતો, એણે પછી અહીંયા બ્રેકડાઉન આપી દીધું, તો પછી એને નીચેની સાઈડ લાવ્યો, પણ ફરીથી અહીંયા સપોર્ટ લીધો, પછી અહીંયા સપોર્ટ લીધો, એટલે હવે જેમ કે એના સપોર્ટ હાઈ થઈ રહ્યા છે, તો કદાચ હવે અહીંયા ટ્રેડ થવા લાગે 4-5 દિવસ માટે, તો આમાં એક સારું બ્રેકઆઉટ થઈ ચૂક્યું છે આજે, પણ હજુ વાર લાગશે. જેમ કે કાલે સેલિંગ ના આવે તો, અને જો કદાચ અહીંયાથી 4-5 દિવસ તમને સારી બાઇંગ જોવા મળી શકે તો આમાં તમને પાછા ફરીથી આજે એના ટાર્ગેટ છે 157 રૂપિયા, એ તમને આમાં જોવા મળી શકે છે. અને જ્યારે પણ અહીંયા કન્સોલિડેટ થશે 3-4 દિવસ અહીંયા ટ્રેડ થશે તો જ પછી બ્રેકઆઉટ મળશે, પછી અમને આ જે છે એ તમને અહીંયા ટાર્ગેટ જોવા મળી શકે છે 157નો. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો.